તો દરેક જગ્યાએ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને જો ખાસ વાત કરવામાં આવે નવરાત્રીની શરૂઆતથી, નવરાત્રીના પહેલા દિવસથી, પહેલા નોરતાથી જાણે કે મેઘરાજા પણ રાસની રમઝટ જમાવવા માટે ખેલૈયાઓને નડતરરૂપ હોય તે રીતે પહેલા જ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે। અને આજે જ્યારે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, ત્રીજું નોરતું છે, ત્યારે પણ એટલો જ વરસાદ જોવા મળી રહ્યો છે। ઘરમાં, સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે, આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો। આ ઉપરાંત ખાસ કરીને જે ખાણીપીણીની સ્ટોલ નાખેલા હતા તે લોકોને પણ હાલ મૂંઝવણ અનુભવાઈ રહી છે, કારણ કે તમામ જે મજા છે તે વરસાદે બગાડી નાખી છે। નવરાત્રીમાં ખેલૈયાઓને ખાસ ઉત્સાહ હોય છે। વર્ષમાં નવરાત્રીના 9 દિવસ એવા હોય છે કે જ્યારે ખેલૈયાઓ તમામ કામ મૂકીને જાણે કે મન મૂકીને રાસ રમતા હોય છે, ગરબે ઘૂમતા હોય છે અને આ જ દિવસોમાં તમામ મજા બગાડી નાખવામાં આવી છે। જો એક વાત સ્પષ્ટ છે, હવામાન વિભાગ દ્વારા પહેલા કહેવામાં આવ્યું હતું કે સરેરાશ કરતા આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે આગામી દિવસોમાં પાણીની ખપત ઊભી થઈ શકે છે। તેના માટે ચોક્કસપણે રાહત કહી શકાય કે હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તે પાણીની ખપત ચોક્કસથી ઓછી થશે, કારણ કે ડેમમાં પણ નવા નીર આવવાના શરૂ થઈ ચૂક્યા છે। એક તરફ નૈઋત્યનું ચોમાસું સત્તાવાર રીતે પૂરું થઈ ચૂક્યું હતું, પરંતુ છતાં પણ આ વર્ષે કહી શકાય કે રહીને ખરેખર ધોધમાર વરસાદ વરસ્યો છે। મેહુલિયો મહેરબાન થઈ ચૂક્યો છે। નવરાત્રીના પહેલા દિવસથી જ જાણે કે મેઘરાજા પણ ગરબે ઘૂમવા આવતા હોય તે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં હજુ પણ આગામી 5 દિવસ નૈઋત્યનું ચોમાસું સત્તાવાર રીતે પૂરું થઈ ચૂક્યું હતું, પરંતુ છતાં પણ આ વર્ષે કહી શકાય કે રહીને ખરેખર ધોધમાર વરસાદ બંધ થઈ ચૂક્યો છે। નવરાત્રીના પહેલા વરસ્યો છે મેહુલિયો મહેર દિવસથી જ જાણે કે મેઘરાજા પણ ગરબે ઘૂમશે, કારણ કે ડેમમાં